જય જવાન, જય કિસાન, જય જગતાત. મિત્રો, મારું નામ જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી. જે હું આ સરકાર સામે 10 વર્ષથી આ લડત કરું છું, મારા કિસાનો પ્રત્યે, મારા ખેડૂતો પ્રત્યે, મારા જગતાત પ્રત્યે, આજ મારા કિસાનોને રોવાનો વારો આવી ગયો છે. હું આ સરકારને કહેવા માગું છું, એક લીલો દુષ્કાળ જ છે. મારા કિસ્સાની આ ગુજરાતમાં કોઈ પણ જણસી તુવેર, મગ, અડદ, તલ, ડુંગળી, કપાસ, એરંડા, કોઈ પણ વસ્તુ બચવાની શક્યતા નથી. તો હું આજે આ સરકારને કહેવા માગું છું, મારી નમ્ર અપીલ છે કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલને અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને અને પીએમ નરેન્દ્રભાઈ મોદીને પણ મારી ભલામણ છે કે મારા કિસાનોને અતિવૃષ્ટિ, અતિ અનાવૃષ્ટિ, કરા ખરવા, માવઠાઓ પડવા, વાવાઝોડાઓ આવવા, તો મારા કિસાનોને આજે બેવડી નીતિઓ તમારી જે તમારા રાજકીય બાબતની હોય, કોઈ પણ ગુજરાત હોય કે કેન્દ્ર હોય, તો મારા ખેડૂતોને તમે ખાલી આશ્વાસન આપો છો, લોલીપોપો જ આપો છો. મારી નમ્ર અપીલ છે આ સરકારને, ગુજરાત સરકારને, કે તમે 70 વર્ષના ઇતિહાસો યાદ અપાવો છો, તમે યાત્રાઓ કાઢો છો, તમે કેવા સૂત્રો બહાર પાડો છો. મેક ઇન ઇન્ડિયા, જીતે ગુજરાત, ખેલે ગુજરાત, મેરી મિટ્ટી મેરા દેશ. હું આ ગુજરાત સરકાર એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું આજે મારા કિસાન ભાઈઓ, કે ક્યારે આ સરકારે એવું વિચાર્યું, ઘર ઘર રોટી, હર ઘર રોટી. તમે યાત્રા કાઢવામાં તો મસ્ત છો. આજે મારા કિસાનને મરચી હોય, ડુંગળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, એરંડા હોય, તુવેર હોય, શાકભાજી હોય, ડાંગર હોય, બાજરી હોય, આ એક પણ જણસી મારો કિસાન ગુજરાતનો, હું મારા તાલુકાને, મારા જિલ્લાની વાત નથી કરતો, આવી અનાવૃષ્ટિ થઈ ગઈ છે. તો મારે નમ્ર અપીલ છે કિસાન આગેવાન તરીકે કે આ સરકાર ક્યારે મારા કિસાનોની વહારે આવશે, ક્યારે લીલો દુષ્કાળ જાહેર કરશે. હું એ કહેવા માગું છું આ મૂંગી બેરી સરકારને, હું એ કહેવા માગું છું. એક મારી નમ્ર અપીલ છે કે આજની તારીખમાં આજ મારો કિસાન બે બાકડો થઈ ગયો છે. આજ મારા કિસાનોએ જે કરજ કરીને સહકારીમાં, મંડળીઓમાં, ધિરાણો, બેંકોમાં ઉપાડી, આજે એની પાસે આ વર્ષે પણ 2024ની સાલમાં ભરવાના પણ ફાફા થઈ રહ્યા છે, એવી મને ભીતિ સેવાઈ રહી છે. હજી આ સરકારની આંખ નથી ઉઘડી. માત્ર ને માત્ર કાગળ અને લોલીપોપ સિવાય બીજી કાંઈ વાત નથી. આજે ઓફિસોમાં બેસીને સર્વે કરવું છે, ઓલું કરવું છે, અમે અહીંયા આપી દીધું, અમે આ કરશું. તમે કેટલાકમાં સ્કીમો બહાર પાડશો. મારી નમ્ર અપીલ છે આ સરકારને, હું એક તમારા ગુણગાન એક એટલે ગાઉં છું, હું કોઈ પાર્ટીનો માણા નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગમે તે ચોથી બીજી પાર્ટી હોય, પણ આજ જે મારા કિસાનોને રોવાનો વારો આવ્યો છે ને આ 2024ના વર્ષમાં, મને એનું દુઃખ છે. કોઈ પણ જણસી આજે તમે સહાયની વાતો કરો છો, પણ ક્યારે આપશો?
કેટલા ટાઈમમાં આપશો? ક્યારે સર્વે કરશો? તમે આ કંઈ વિચાર્યું છે? તો મારા કિસાનને, મારા જગતાતને બીજી જણસીના મોલમાં ક્યારે લાગવું, ક્યારે વાવેતર કરવું? બાકી માત્ર ને માત્ર આ સરકારને હું એક ચેતવવા માગું છું કિસાન તરીકે કે મારી આગલી પેઢી કોઈ ખેતી કરવા માગતું નથી. તો મારી નમ્ર અપીલ છે સીએમને અને કૃષિ મંત્રીને કે આજે તમે અમે ખેડૂતોને આ આપી દેશું, અમે ખેડૂતોનું આ સર્વે કરશું, અમે આટલા હેક્ટરોમાં આપશો. આ બધું છોડીને એક કિસાન આગેવાનની મારી વાત સાંભળે આ સરકારને હું પહોંચાડવા માંગુ છું મેસેજ. આ બધું છોડીને તાત્કાલિક યુદ્ધના ધોરણે મારા કિસાનોને જ્યાં જ્યાં નુકસાની થઈ છે તો તાત્કાલિક વળતર ચૂકવે. પછી બગાયત ખેતી હોય કે પછી આ કોઈ પણ મારા કિસાને વાવેતર કરેલી જણસીનો મોલ હોય તો મારો કિસાન ક્યારે વાવશે? શું આ ગુજરાતમાં તમામ જગ્યાએ પાણી છે તો કિસાન મારો ક્યારે સાફ સફાઈ કરશે? ક્યારે એ ખેડ કરશે? ક્યારે એ વાવેતર કરશે? બિયારણના પૈસા ક્યાંથી કાઢશે? ખાતરના પૈસા ક્યાંથી કાઢશે? મારી નમ્ર અપીલ છે, ખેડૂત સુખી તો જગ સુખી. હું આ સરકારને ચેતવવા હજી માગું છું. મારી નમ્ર અપીલ છે. આજે તમે કેવી કેવી યોજનાઓ બહાર પાડો છો, કેવી કેવી સ્કીમો બહાર પાડો છો. માત્ર ને માત્ર તમે આશ્વાસન દઈને નીકળી જાઓ છો. એ કહેવા માગું છું આ સરકારને. મને અફસોસ એ વાતનો છે કે જે આ 2024માં આ ગુજરાતની અંદર હું એક મારો તાલુકો કે મારું ગ્રામ્યની વાત નથી કરતો, હું ઓલ ગુજરાતની વાત કરું છું. આજ મારા કિસાનોને દુઃખ સહને રોવાનો વારો આવ્યો છે, વેઠવાનો વારો આવ્યો છે. મહેરબાની કરીને હું આ સરકારને તાત્કાલિક પગલાં લઈએ એવી મારી નમ્ર અપીલ છે કિસાન આગેવાન તરીકે. બાકી આજની તારીખમાં આજ વિજયભાઈ રૂપાણી સીએમ હતા ત્યારે 26 સ્કીમો બહાર પાડી હતી મારા કિસાનો પ્રત્યે. અરે ધિક્કાર છે તમારી આવી સરકારને. હું અનેક વખત કહું છું, તમારા મોઢે કહું છું, અને તમારી પાસે કોઈ દાવા સાથે હું છાતી ઠોકીને કહું છું કિસાન આગેવાન તરીકે કે ક્યાંય પણ મારી ભૂલ હોય તો મારી માથે રેડ પાડજો અને મને હાલવી દેજો. બાકી આ તમામ સીએમ કે પીએમ હોય કે કૃષિ મંત્રી હોય એનો જવાબ દેવા હું તૈયાર છું આ સરકારને. હું કોઈ રાજકીય માણસ નથી. આજે ભૂપેન્દ્રભાઈ પટેલને હું કહું છું અને રાઘવજીભાઈ પટેલને પણ કહું છું આ ગુજરાતની અંદર આજે ખાલી ગૃહિણીની વાત કરીએ, શાકભાજી કોઈ પણ મોંઘું થઈ ગયું તો કે બજેટ ખોરવાઈ ગયા. આ મારા કિસાનની 12 મહિનાની મહેનત પાણીમાં પડી ગઈ છે આજે આખા ગુજરાતની અંદર. તો શું કરવાનું મારા કિસાનોને? મારી નમ્ર અપીલ છે આ સરકારને હજી હું ચેતવું છું. એક નેક ઇન્સાનથી ખેડૂતની વાત કરું છું. એક નેક ઇન્સાન ખેડૂત નેતા તરીકે વાત કરું છું. એક દિવસ આ ગુજરાત સરકારને ભોગવવાનો વારો આવશે. નેતાઓ મસ્ત, તમારા પ્રજા ત્રસ્ત, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, શોષિત હોય, મારા કિસાનો હોય. તમે કેવી કેવી સ્કીમો બાળો છો લોભામણીઓ. આજે તમે સર્વે કરવાની વાત કરો છો, તમે સર્વે ક્યારે કરો અને ક્યારે ખેડૂતોને પહોંચાડો તો મારો કિસાન બીજી જણસીના વાવેતરમાં ક્યારે લાગશે? હું એ કહેવા માગું છું આ સરકારને, આ મૂંગીબેરી સરકારને. આજે તમે ક્રિકેટોના મેદાન હોય, ધુવાડા કરવા છે, ફટાકડા ફોડવા છે, પીચ ભીની ના થવી જોઈએ તો ત્યાં કપડાં ઢાંકવાના પૈસા છે.
તમારે નેતાઓને ખરીદવા છે તો તમારી પાસે પૈસા છે. બાકી આ સરકારને હું હજી ચેતું છું એક ખેડૂત આગેવાન તરીકે, આ કોઈ તમારા ગૂગલને મેપમાં મારો આ તમારું કે કોઈ અનાજ નથી પાકતું આ સરકાર માંગે, એ તો મારા કિસાનના ખેતરમાં જ પાકે છે. તમે 3 ટાણા ખાવ છો. હું આ નેતાને પૂછું છું, નેતાની દીકરી હોય કે નેતાનો દીકરો હોય કે સીએમ હોય કે પછી કૃષિ મંત્રી હોય કે પીએમ હોય, તમે 3 ટાણા ખાવ છો. જે અનાજ તમારા પેટમાં જાય છે, આ જે મારા કિસાનનું ધાન પકવેલું, તમે 3 ટાણામાં એક વાર તો મારા કિસાનને યાદ કરો. શું કરે બેઠી છે આ સરકાર? તમે 70 વર્ષના ઇતિહાસનો યાદ અપાવો છો, એટલે પેલા તમારો 10 વર્ષનો ઇતિહાસ તો તપાસી જવો કે તમે શું યોજનાઓ બહાર પાડી છે, તમે શું આપી દીધું છે આમ જનતા, ગરીબ, શોષિત, મધ્યમ વર્ગને, મારા કિસાનને. આજે મારા ખેડૂતોની એવી કફોડી હાલત થઈ ગઈ છે કે આ દેશની અંદર હું સુપ્રીમ કોર્ટ સુધી જવાનો છું, સુપ્રીમ કોર્ટ સુધી જવાનો છું કે મારા કિસાનોને આ ખેતી પ્રધાન દેશ છે તો આટલો બધો અન્યાય કેમ છે, એ કહેવા માગું છું આ સરકારને, મારી ગુજરાતની સરકારને હું એ કહેવા માગું છું. જય જવાન, જય કિસાન, જય જગતાર.